વેલા ભૂખ પહેરા હતા અહીંયા લપ થઈ ગઈ હે ભાઈ, ફાકી ફાકી બને હે આની આવડિયા ટુસલા વાળી મજા લાઈ તો. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં જઈશો. સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગ વિડીયોની અંદર. મસ્ત મજાના જો આપણે વાડીમાં આવી ગયા, કેમ કે આજ વાડીમાં આપણે કામ બામ કરવાનું થોડું ઘણું. બરોબર, જો આમાં પાણી પીવડાવવાનું હોય, આપણે કાંઈ નથી કરવાનું. બરોબર, આ ધાણાદાર છે, જ્યાં ધાણાદારના ફૂલ છે. આ કાચા છે, ધાણા ભાજી વાવી આપણે આખા ખેતરમાં. આ કાચી છે, આ પાકી ગઈ છે જો આખા ખેતરમાં. બરોબર, જો હું તમને બતાવું. જો આ હે ને બી આવી ગયા છે આમાં, જુઓ તમે. આ હુકા છે ને પછી આમાંથી બનશે ધાણાદાર બનાવવાની એમાંથી. પણ હજી વાર છે. આ હે ને 10-15 દી પછી પાકશે. જો આખા ખેતરમાં ફૂલ છે ને, આ ફૂલ રહ્યા ને એ બધા જવા દાણા થઈ જાય ને પછી આને હે ને જમીનમાંથી ઉપાડી ઢગલો કરી દેવાનો ને હુકવી દેવાનો. પછી એમાંથી બને ધાણાદાર. સમજ્યા તમે? એવું કરવાનું હે. તો હાલો હવે આપણે જાય, પાણી પીવડાવવાનું હે. ત્યાં જાય આપણે પાણી પીવડાવી દઈ. બાકી જોવો તમે, ચીકુ બીકુ આવ્યા આપણી ચીકુડીમાં. જે ચક્કીનો માળો હે, દેખાય? ચીકુ આવ્યા હે, એવું બધું છે. મિત્ર, આપણી નારિયેલીમાં નાળિયેર આવ્યા હે. જોવો તો કેટલા હે, 20-25 નાળિયેર આવ્યા હે. એટલા બધા નારિયેળ આવ્યા. જ્યાં પીવું હોય નારિયેળ પાણી, ત્યાં અહીંયાથી ઉતારી લેવાનું, ડાયરેક્ટ જ ઉતારીને પી લેવાનું. પછી આપણી વાડી આંબો હે, આંબામાં જોવો તમે ફાલબા લાવ્યો હે. હવે આમાંથી કેટલીક કેરીઓ થાય એ ખબર નહીં, બાકી આખું આવ્યું હોય. જો આમાં બધી કેરીઓ થાય તો આ ડાળ ભાંગી જાય મને એવું લાગે. બાકી જો ફૂલ બૂલ હે, એવું બધું છે. પછી આપણી વાડીએ ખાવાના ઝાડવા તો દુનિયાના હે મિત્ર. નારિયેલી હે, આંબા હે, જામફળી હે, ચીકુડી હે, પોપૈયું હે. જો પોપૈયા પાકી ગયા, પણ હવે ઊંચું બહુ હે, ઉતારવા કેમ આને? આપણાથી પુગાય એમ હે નહીં ભાઈ. ઘણા બધા આવ્યા. આને હે ને બાંધ્યું આપણે દોરીએથી જેવા નારિયેલી હારે. બરોબર, નકર તો આ ભાંગી જાય, એટલો વજન થઈ ગયો એમાં. હાવ એટલે હાવ નીચા નાળિયેર હે મિત્ર. જો હાથેથી આમ તોડવું હોય ને તોય પોચાઈ જાય એમ હે, અધર નથી. સમજ્યા? હાથેથી પોચાઈ જાય એટલા નીચા હે નાળિયેર. તો ગાઈસ, આપણે જે વાડીમાં કામ હતું, પાણી પીવડાવવાનું હતું ને એવું કામ હતું ને, ઈ કામ આપણે પતાવી દીધું છે. નાઈ ધોઈને રેડી થઈ ગયા હી. પણ આપણી પાસે યાર ગાડી નથી. ગાડી હે ને મારા પપ્પા લઈ ગયા હે. ઈ આવે, ગાડી બાડી આવી જાય પછી કેમણાક નીકળશું આપણે. બીજું શું હોય એમાં? બરોબર ને? તો ગાઈસ, મસ્ત મજાની ગાડી બાડી આવી ગઈ છે, જોવો તમે. અને હવે આપણે જવું હે, થોડું ઘણું કામ હે એ પેલા કામ પતાવવું હે અને પછી જવું હે ક્રિકેટ રમવા. બરોબર, વેલા ભૂખ પહેરા હતા શરમાવાનું દેવાની. આપણે ક્રિકેટ રમવા આવી ગયા હી ને, જો અહીંયા લપ થઈ ગઈ હે ભાઈ. જો બાજો બસ વાંચતા થાકી ગયા ભાઈ.
હવે અમારા હરુભાની બેટિંગ આવી ગઈ. જોવો તમે, ચોક્કાન છક્કાન મારે હમણાં, કઈ ઘટે નહીં એવા. હરુભાઈ એવો માર્યો કે એક ફેરામાં આવું જ થઈ ગયા. સીધો જો ઓલો વાં દેખાય ને દિવાલ ટપાડી દીધી. વાહ રે વાહ, શોટ માર્યો. બાકી બને હે શોટ માર્યો એટલે બાકી બને ભાઈ. અને હવે ભાઈ ખુરાક પ્લેયર આવી ગયો. थैंक यू बॉलिंग में आई एम नहीं चेंज हो जाओ नहीं